રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે આક્રોશ। રાજકોટના સહકારી આગેવાનોએ વિવાદિત સંતોની ઝાટકણી કાઢી। પરસોત્તમ પીપળિયા સહકારી ક્ષેત્રના આગેવાન છે। સ્વામિનારાયણના વિવાદિત સંતો પર આકરા પ્રહારો કર્યા। સ્વામિનારાયણના વિવાદિત સંતો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ મૂકીને પ્રહારો કર્યા છે। સ્વામિનારાયણ સંતો છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ને રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયા આપણી સાથે છે। તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં। સાહેબ, પોસ્ટ મૂકવાનો ઉદ્દેશ શું? સાહેબ, પોસ્ટ મૂકવાનો ઉદ્દેશ એ છે કે લોકોમાં જાગૃતિ આવે। આ લોકો ધાર્મિક વૃત્તિવાળાઓને ભ્રમિત કરી રહ્યા છે અને પોતે વ્યભિચાર આચરી રહ્યા છે। હવે જ્યારે વ્યભિચાર આચરી રહ્યા હોય ત્યારે તેઓને સખત નસીહત થવી જોઈએ અને એ માટે સંસ્થાએ આગળ આવવું જોઈએ। અહીંયા સંસ્થા એને છાવરવામાં પડી છે, તો મારી દ્રષ્ટિએ સંસ્થાએ ખુદે ફરિયાદી કેમ નથી બનતી? તો સંસ્થાએ ફરિયાદી બનવું જોઈએ અને સંસ્થા જ્યારે ફરિયાદી બને ત્યારે આવા લોકો આવા કૃત્ય કરતા અચકાશે। આને સેફ પેસેજ આપવામાં આવે છે, આને છટકી જવા માટે સગવડતાઓ પ્રદાન કરવામાં આવે છે। શા માટે ભાઈ? એક કોઈ સામાન્ય ગુનેગાર હોય ને રાતે 1:30 વાગે જઈને ઘરમાંથી પકડીને લાવે છે, તો આ તો મઠમાં હોય છે, શા માટે ન લાવે? તો આને ધરપકડ થવી જોઈએ અને આને જેલ ભેગા જોઈએ અને આનું સરઘસ કાઢવું જોઈએ। આને જાહેર રસ્તા ઉપર ફેરવવા જોઈએ। એક સામાન્ય દારૂડિયાને તમે જાહેર રસ્તા ઉપર ફેરવો છો તો આવો લંપટ સ્વામીઓને તમે સેફ પેસેજ આપો છો, એ ન થવું જોઈએ। સાહેબ, જે રીતના હિન્દુ સમાજના જે બાળકો છે નાના એ ગુરુકુળની અંદર અભ્યાસ કરવા માટે જતા હોય છે, આપણે પણ સનાતન સંસ્કૃતિને માનતા હોય છે, પણ ક્યાંક ગુરુકુળની અંદર આ પ્રકારના કૃત્યો ચાલી રહ્યા છે, કઈ રીતના? સાહેબ, અમે પણ સ્વામી નારાયણ જે ધર્મ છે એમાં અમે પણ માનીએ છીએ અને અમે પહેલાં આનાથી વિશેષ માનતા, પણ દિન પ્રતિદિન જોવા મળ્યું કે આમાં વ્યભિચાર અને આ તત્વો ઘૂસી રહ્યું છે, ભૌતિકવાદ આમાં સામેલ થઈ રહ્યો છે। એટલા માટે થઈને અમે એની અંદરથી આસ્તે આસ્તે નીકળતા ગયા। પરંતુ મારી દ્રષ્ટિએ જો આ ધર્મને પ્રબળ બનાવવો હશે તો આવા તત્વો, અનિષ્ટ તત્વોને એને હાંકી કાઢવા જોઈએ અને સંસ્થાએ જ આગળ આવવું જોઈએ। સાહેબ, જે રીતના સાધુ સંતો અત્યારે ફોરવ્હીલની અંદર ફરતા થઈ ગયા છે, મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે, સાધુ સંતોને આ કાંઈ જરૂર ન હોય, પણ ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તો પ્લેનમાં વિદેશ જતા પણ જોવા મળતા હોય, શું કહેશો? સાહેબ, આ સાધુની વ્યાખ્યામાં લેવા કે કેમ એ શંકાસ્પદ છે। આને ભૌતિકવાદ સાથે આ જોડાયેલા છે, આ કોર્પોરેટ કલ્ચરવાળા માણસો છે, આને કોર્પોરેટ કલ્ચર સાથે લેવા દેવા છે, આને ધાર્મિકતા સાથે કાંઈ લેવા દેવા નથી। આવા લોકો ધાર્મિક કહેવાય એ આપણા માટે શરમજનક બાબત છે। જે વ્યભિચાર આચરતા હોય એને ધાર્મિકતા સાથે કાંઈ લેવા દેવા ન હોય। આ માત્ર ધર્મના નામે, ધર્મની આડમાં પોતાના વ્યભિચારને અને પોતાના મલિન ઇરાદાઓને પોષી રહ્યા છે।